ભેરુ. ભેરુ નામનો ગિરાસદાર હતો. એને પોતાની દીકરી તુવર વંશમાં આપવી હતી. તુવર વંશવાળાએ ના પાડી કે તું અમારી બરોબરીમાં નથી. ભેરુને રીસ ચડી કે એમ હું તમારી બરોબરીમાં નથી, હવે જોઉં છું કોણ કોની બરોબરીમાં નથી. અને ભેરુ એક મેલી વિદ્યાવાળા પાસે બેસી ગયો વિદ્યા શીખવા. એવા પ્રકારની વિદ્યા થોડા ટાઈમમાં ભણી ગયો કે એના 60 થી 70,000 ચેલા ચેલીઓ થઈ ગયા. મેલી વિદ્યા શીખવા વાળા 20,000 તો બાયું હતી. કઈ મૂઠ ને ચોટ ને એના કેટલા પેટા વિભાગ એના નામે આપણને ન આવડે. એવું 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 ચારે બાજુ ભેરુએ ફેલાવી દીધું. પોકરણ ફરતા 4 મઠ બનાવ્યા. એક એક મઠમાં 20,000 ભાઈઓ બહેનો. કોઈ કપડાં પહેરે નહીં, કાળા આખા શરીર રંગે, લાલ અને પીળા આંખોના પટા કરે, શરાબ પીએ, લોહી પીએ અને ભયંકર જુલમ કરે. આવા ટોળા ચારે બાજુ. એની વચમાં અજમલજી સુરવીર હતા, હિંમત અને વિશ્વાસ વાળા હતા, પણ લાચાર હતા કે આ બાવાના કપડાં પહેર્યા અને મારવા કઈ રીતે? આ જોગીના કપડા પર હથિયાર કેમ ઉપાડું? આ અજમલજીની, એના હૃદયની, એની પેઢીઓની પરંપરાના સિદ્ધાંતોની એને લક્ષ્મણ રેખા આવ્યા કરતી. એટલે ભગવાનને કીધું, ભગવાન મારે દીકરો નહીં, હવે તમે આવો તો જ ધર્મનો રક્ષણ થાય ને ધર્મનો ઉદ્ધાર થાય. ધર્મ પાછો પુનઃ હૃદયમાં પધારે ને ધર્મથી લોકો જીવતા થાય. ધર્મ સંગત. ક્યાંક અટકી જાઓ છો તમે, ક્યાંક અટકી જાઓ છો. કોણ અંદરથી અટકાવે? એ તમારી પેઢીઓએ પાડેલો ધર્મ છે, એ તમને રોકે છે. નહીં નહીં, કેટલી જીદ કરી પણ એ લોકો અહીંયાથી ઉઠીને અહીંયા બેસવાના. એની અંદરથી જે મઢેલી પદ્ધતિ છે ને પેઢીઓની, એ ના પાડે કે નહીં. સિદ્ધાંતોથી જીવાય કસોટીનું જીવાય છે. સિદ્ધાંતોથી જીવવું ભારે કઠિન છે. એટલે ભેરુને ખબર પડી કે પોકરણના રાજમહેલમાં કોઈ ચમત્કાર કરે એવો બાળક આવ્યો છે. એટલે ભેરુએ પોતાના 2 અંગત ગુપ્ત રીતે તપાસ કરે એવા 2 પોતાના માનીતા જાસૂસો મેલી વિદ્યાવાળાને મોકલ્યા કે તમે પોકરણના રાજમહેલ ફરતા ચક્કર મારો, એ છોકરો હાથ લાગે એને ઉચકીને મારી પાસે લાવો, મારે એને જોવો છે એ કોણ છે, એને શું કામે આવ્યો છે. કંસને પણ બીક હતી કે આખા ગોકુળમાં ચેક કરીને લાવો એ છોકરો કોણ છે જે મારો કાળ બનીને આવે. એક મર્યાદા પુરુષોત્તમને જ કોઈની બીક નહોતી. લંકાના પાદર સુધી પહોંચી ગયા તોય બીક નહોતી. અરે અંગદ જઈને રાવણની સભામાં હારી ગયો, હાયલો ગયો, હારી ગયો. કેમ? અંગદે જઈને રાવણને કીધું કે મારા બાપની બગલમાં તું કેવી રીતે છૂટો ખબર છે? એનો હું દીકરો છું. વાલી મારો બાપ છે, એનો હું દીકરો છું. અને એ હિંમતમાં અંગદે કીધું કે મારો પગ છે ને આ તારા લંકાના રાજભવનમાં પગ મારો જો કોઈ હલાવી દે તો સીતાજી ભલે અહીંયા રોકાતા અમે નીકળી જઈએ. હારી ગયો સીતાજીને કે ભલે રોકાય. અરે અંગદ તારી સત્તા નથી, સત્તા રાજા રામની છે, પણ આટલો વિશ્વાસ છે તને તારા પગ ઉપર, તારા રામ ઉપર, કે મારો પગ ન હટાવી શકે કોઈ. મારો રામ મારો પગ, હું પગ નહીં, મારો રામ મારો પગ. આ યાત્રા 3 ફેઝમાં પકડાઈ, ચાલુ રસ્તામાં. હારી ગયા છીએ ને આપણે, હારી ગયા છીએ. માનસિક જે આપણી પરંપરાની સંસ્કારિતા, આપણા પરંપરાના પેઢીઓના સંસ્કારોમાં જે રખાવટ હતી, જે ખુમારી હતી,
હારી ગયા. રાવણ ઉતર્યો, અંગતે પગ લઈ લીધો કે ગેલો છો તું, મારો પગ નહીં રામનો પગ પકડ, તારી પેઢીઓનો ઉદ્ધાર થઈ ગયા. એમ જ ભેરુના મોકલાયેલા માણસોને રામદેવજી મહારાજ મળવા માટે કપડાનો ઘોડો લઈને બહાર પધાર્યા. રાજમહેલના ફળિયામાં પટાંગણમાં બે જણા જોઈ ગયા કે આ એ જ છોકરો છે, જોતો એનું મોઢું તો જો, કેટલું કેટલું આપતો જો, એની આંખો તો જો, અરે એનું કપાળ તો જો, અરે એની ચાલ તો જો, અરે એના હાથ તો જો. બે જણા બાળ સ્વરૂપ રામદેવજીમાં મોહિત થઈ ગયા. મોહિત, આ તો જો કેવું રૂપાળો, આનો તેજ તો જો. એક જાસૂસે બીજાને કીધું, ગુપ્તચરે બીજાને કીધું કે ગેલા આપણે એના વખાણ કરવા નથી આવ્યા, એને તું એના 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 ઘોડાની અંદર ઘૂસી જા, કપડાના ઘોડામાં, એને ઘોડા ઉપર બેઠેલો એમ જ લઈ આપણા માલિક પાસે હાલ, હું જઈને સમાચાર આપું. જેવો ગુપ્તચર કપડાના ઘોડા ઉપર ભગવાન રામદેવ બેઠા છે એના પેટમાં ઘૂસ્યો અને ઘોડો હલ્યો. રામદેવજી હલાવે એમ નહીં, પણ ઘોડો હલવા માંડ્યો. ભગવાનને એમ થયું કે આવ્યો આવ્યો આવ્યો, રામદેવજીનો આશ્રિત બનીને આવ્યો. હાલ ભાઈ ક્યાં લઈ જઈશ મને? કપડાનો ઘોડો ઉડ્યો ઉડ્યો, જમીન છોડીને આકાશમાં ઉડ્યો. એક દાસી જોઈ ગઈ, એ બૂમા બૂમ કરવા માંડી, અરે કોઈ છે? અરે રામદેવ, આ ઘોડો રામદેવને લઈને ક્યાં જાય છે? અરે રામદેવ, આ ઘોડાને લઈને ક્યાં જાય છે? રામદેવ રામદેવ. ચારે બાજુથી લોકો બહાર નીકળી ગયા રાજભવનોમાંથી. અન્યથા આખી નગરીના માણસો રામદેવને આકાશમાં જોવે છે, કપડાના ઘોડા ઉપર જોવે છે. કેમ ભાઈ, આપણા રાજુલા ઉપર કોઈને ફૂલની વૃષ્ટિ કરવી હોય તો હેલિકોપ્ટરમાં બેસીને 2-5 મણ ફૂલ લઈને ઉપરથી ફૂલ વૃષ્ટિ કરી શકે કે ન કરી શકે? કોક હા કે ના તો કયો તાત્કાલિક ન કરી શકે? કરી શકે. હેલિકોપ્ટરમાં બેસીને હેલિકોપ્ટર હાલ્યું જાય, હાંકવાવાળા હાંકતા હોય, બેઠા હોય, બે બાજુ ફૂલની વૃષ્ટિ કરે, ધન્યવાદ ધન્યવાદ કરે. એમ રામદેવજી મહારાજનો ઘોડો હેલિકોપ્ટરની જેમ હાલ્યો જાય. બે બાજુથી લોકો રામદેવ રામદેવ रामदेव कहाँ जा रहे हो? रामदेव, अरे भैया कहाँ जा रहे हो? આકાશના વાદળાનો ઢગલો પાર કરી દીધો, ઉપર ગયા. એટલે કપડાના ઘોડામાંથી રાક્ષસ હતો, એને ઘોડાને આમથી આમ પલટાવીને રામદેવને નીચે નાખી દો એવું ગોઠવણ કર્યું. ભગવાને બરાબર ભીસ આપી. અંદર ઓલા રાક્ષસે ચીસ પાડી, બહાર આવ્યા. દ્વંદ, એકબીજાનું યુદ્ધ થયું છે. પછી તો કપડાને ઘોડા ઉડાડી શકે એ રામદેવ અસલ પોતાના રૂપમાં આવી શકે. ભૈરવને એવી રીતે પકડ્યો ને ઘુમાવ્યો અને એવો ફેંક્યો પોકરણના રાજભવનના પટાંગણમાં એક ડુંગર પડે એવો રાક્ષસ પડ્યો. લોકોના ટોળે ટોળે, અરે આપણો રામદેવ તો નાના હતા અને આમ તો જુઓ આ કેવડું રાક્ષસ. કોઈ કે કીધું અવડા ડુંગર જેવડાને ફેંકી દઈએ, એ રામદેવ નાના ન હોય, નાના ન હોય. ભગવાને એમ થયું કે લઈને અહીંયા સુધી આવ્યો તો જરા વૈકુંઠમાં મારા વિના શું કરે જોતો તો જાઉં. જ્યાં જોયું તો એવડા મોટા મોટા ટીવી ને એવડા હાથમાં આવે હમાય નહીં, એવડા એવડા તા મોબાઈલું આમથી આમ પણ ક્યાંય કોઈનું ટાવર ન પકડાય,
કોઈ કવરેજમાં ન આવે, અને આવે તો બધા એંગેજ બોલતા હોય. એ ભગવાન મારું કામ છે મૂકી દે, ચાલુ રાખજો ભગવાન. એ ભગવાન ભગવાન કે શું કરો છો? અરે ભગવાન તમને ગોતીએ છીએ. અરે પણ હું તો અહીંયા જ હતો, તમે તો મોબાઈલમાં ગોતો છો, ટીવીમાં ગોતો છો, ગૂગલમાં ગોતો છો, ઓનલાઈન ગોતો છો. બધા શરમાણા. અરે ભગવાન તમે અહીંયા જતા તો કેમ અમને દેખાતા નહોતા? કે પણ તમે બધા આરીસામાં તમારું મોઢું જોઈને થાકો તો મારી સામું જુઓ ને. એ બેન એવું નીકળું મોટું એક મશીન બ્યુટી પાર્લરનું, તો એમાં જોઈએ જ રાખીએ જેમ હોય એમ. પણ ભગવાન હવે અકળાઈ ગયેલા છે. પોતાના બધા અનુજો, પોતાના બધા અનન્ય, પોતાના સેવકો, સેવાધારીઓ. માએ કીધું કે હવે ભગવાન તમે જ્યાં જાઓ ને મને લઈ જાઓ. એટલે ભગવાન કહે છે કે દેવી, આપણે દ્વારિકામાં આપણા ગુરુને પધરાવવા માટે રથ લઈને ગયા હતા. તો કહા એ વખતે ગુરુએ કીધું કે કૃષ્ણ મને તમારા રાજભવનમાં આવવું છે, પણ આ ઘોડા છોડી નાખો. તમે એને રૂક્ષ્મણી રથમાં જોડાઈ જાઓ, દ્વારિકાની બજારમાંથી રાજભવન લઈ જાઓ. અવડો મોટો મારો ધણી, આ જગતનો માલિક, અમને રૂક્ષ્મણી એકને જ એવું હતું કે મારા લગ્ન થયા છે, આ બધી તો સખીઓ છે, આ બધી ચારે બાજુથી ગોપીઓને છે દાસદાસીઓ થઈને સેવા કરવા આવી બધી સખીઓ છે. મારા એકના લગ્ન થયા છે માધુપુર ને માંડવે. એટલે એને કરંટ રહેતો હતો કે મારો ધણી છે, મારો ધણી છે, એમ થયા રાખવું. એટલે પછી જયારે રાસલીલા મંડાય ને ત્યારે રૂક્ષ્મણી અકળાઈ જતા હતા કે આ બધાય ભેરા કૃષ્ણ રમે, મારી ભેરું કોણ? ભગવાને કીધું કે આ વખતે તમે નેત્રાદે બનો. ગુરુના શરીરના ભાવ જોયા કે આપણને આવી રીતે, એટલે તમને શરીરમાં થોડી વિકલાંગ, દિવ્યાંગ, થોડી શરીરમાં તકલીફ, ખોડખાબડ વાળું શરીર તમને મળશે, થોડી તકલીફ પડશે. એટલે સત્યભામાએ કીધું કે ભગવાન મને એક દાસીનું શરીર આપો, હું તમારો મહિમા ગાતી રહીશ. એને ડાલીબાઈનું શરીર મળ્યું, આમને નેત્રાદેનું શરીર મળ્યું. ગરુડજીને કીધું કપડાના ઘોડામાં તમે આવી જાઓ, કપડાના ઘોડાનું કોઈ અપમાન ન કરતા. એમાં સાક્ષાત વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડજી એમાં બિરાજ્યા છે. અરે ગમે એવો પોકાર કરો, હેલો સાંભળો કરીને છે, આ બૂમ મારો તાતો આવીને ઊભું હોય સેકન્ડના 100માં ભાગમાં. હે દીકરી, તારા ધણીનું માથું એના ધડ પાસે મૂક. ઉઠ ઉઠ બેન, હે દીકરી વાણિયણ, હે અબડા અબડા, ઉઠ ઉઠ અબડા. દીકરી ધડ ને માથું જોડ. અંજવાળું જાગ્યું તથો શેઠ બેઠા થયા. રામદેવ રામદેવ રામદેવ. પછી કે 3 ભુવન માંથી ગોતી લાવું ચોર. યા કેમ એવું આવ્યું? 3 ભુવન માંથી કોણ ચોર હતો? 3 ભુવન માંથી ચોર કોણ હતો? છેતરી ગયો કોણ? ક્યાં વિશ્વાસ ડગી ગયો? માલ પાણી થઈ ગયા. એટલે બસ હવે ઓળખતા નથી, બાપુ બની ગયા. બસ બધા પગે લાગવા માંડ્યા. બસ
ભગવાન તો તરત જ ગરુડજીને ઘોડામાં પધરાવીને આવ્યા છે. અહીંયા બધાય બિચારા આચાર્ય બાજુ રામદેવ રામદેવ આખા રાજભવનના પટાંગણમાં નગરવાસીઓના ટોળે ટોળા. કોઈ કે કીધું ઓલા દરજી ભગતે તો કાંઈ નહીં કર્યું હોય ને. અજમલજી મહારાજ દરજી ભગતને અંધારી ઓરડીમાં પ્રાયશ્ચિત કરવા કે કઈ ગુનો કર્યો તો માફી માંગી લે, પ્રાયશ્ચિત કરી લે. ભગવાન આવ્યા છે કપડાના ઘોડા ઉપર, માઈ હૃદય લગાડ્યા. ભગવાને માથા ઉપર હાથ ગુમાવ્યો. અરે રામ અજમલજી મહારાજે, પિતાજી આ દરજી ભગત ક્યાં છે? કેવો સરસ કપડાનો ઘોડો બનાવ્યો હતો, મને ક્યાં લઈ ગયો હતો. દરજી ભગતને બોલાવ્યા, લાંબા થઈ પગમાં પડ્યા. રામદેવ, એ રામદેવ મને માફ કરો, રામદેવ માફ કરો. જિંદગીમાં હું તો આવી ભૂલ નહીં કરું, પણ મારો પરિવારે આવી ભૂલ નહીં કરી. રામદેવ મને માફ કરો. કે ભાઈ માએ તને કેટલું ધન આપ્યું હતું, કેટલા વસ્ત્રો આપ્યા હતા, કેવી કેવી સામગ્રી આપી હતી, તો એ ઘોડાના પેટમાં તે જૂના જૂના વસ્ત્રો કેમ ભર્યા? આટલું ધ્યાન રામદેવજીથી રાખવાનું ભાઈ, આટલું ધ્યાન રાખવાનું. એમ ન માનવાનું કે એને ખબર નથી, બસ આટલું ધ્યાન આપણે દેવાનું. જમણા ખિસ્સામાં કેનો માલ છે, ડાબા ખિસ્સામાં કેનો માલ છે, આ બિલ કેનું છે, એટલું ધ્યાન રાખો. ચોખવાડું રાખો એટલે તમારું આગળ પાછળ ચોખવાડું જ કર્યા આવે. ક્યાંય તમને અટકવા ન દે, ક્યાંય મૂંઝાવા ન દે. તમે એમ કહ્યું કે આ વસ્તુ ભગવાન મારાથી આઘી કરો, સેકન્ડ ન થવા દે. વસ્તુ તમને આઘી કરી દે, એમાં કોઈ ફેરફાર નહીં. એ જ સેકન્ડમાં પલમાં ચાહે છો કરનાર. અવતારની લીલામાં ભગવાનના બાળ ચરિત્રમાં ખેલે ખેલે દડુલિયાના દાવ રે રમે છે રામદેવ. ખેલે ખેલે દડુલિયાના દાવ રે રમે છે રામદેવ. એના સાક્ષી વિરામદેવ. સાક્ષી વિરામદેવ ભાઈ રે રમેશ રામદેવ. એના સાક્ષી વિરામદેવ ભાઈ રે રમેશ રામદેવજી. ખેલે ખેલે દડુલિયાના દાવ. રામાય અવતારની રમતમાં ગયા ગુરુને દ્વાર. ગયા ગુરુને દ્વાર. મર્યાદાની રમત રમાડતા રાવણ કુળનો ઉદ્ધાર રે રમેશ રામદેવજી. રાવણ કુળનો ઉદ્ધાર રે રમેશ રામદેવજી. ખેલે ખેલે રામા અવતારની રમતમાં ગુરુ શરણે ગયા. અને હવે કૃષ્ણ કળામાં આવ્યા ને ગયા નંદ જશોદાને દ્વાર.
ભાઈઓ ચરાવતા રામદેવજી માતે કંસ નો ઉધાર રે રમેશ રામદેવજી ખેલે ખેલે તરુલિયાના દોષ મને નથી લાગ્યો ને એથી લઉં છું કલંક આ ભેરો અસુરાને નાથવા કરું સંતો ભક્તોની વાર રે રમેશ રામદેવજી કરો સંતો ભક્તોની વાર રે રમેશ રામદેવજી ખેલે ખેલે તરુલિયા દાવરે ગુરુ ગમથી ખેલીજો રહેલી નાદા ખેલીજો રહેલી નાદાવને ગુરુ ગમથી ખેલીજો રહેલી નાદા કરીજો સોધારી નાદાવરે ગુરુ ગમથી કરીજો સોધારી નાદા કરીજો સુધારી નાથાવને ગુરુ ગમથી કરીજો સુધારી નાથા કરીજો રહેલી કયા કોટમાં ચોર ઘણા અન લૂટે છે મારિયા નગરીને કયા કોટમાં ચોર ઘણા લૂટે છે નગરીને મુરદાસના મન ઘોડે ચડી લેજો ભમરિયો લેજો ભમરિયો ભાલો હાથ રે રમેશ રામદેવ લેજો ભમરિયો ભાલો હાથ રે રમેશ રામદેવજી રામા રામા હો હે રામા અરજ સોઈ અજમલ ઘરા
वीर सर उजियारा